પરંતુ અત્યારે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે એપલ 16ના જે ફોન છે એને બીજા બધા દેશોની અંદર નબળો પ્રતિસાદ મળી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આઈફોન 16ની જે 4 સિરીઝ લોન્ચ થઈ તો આપણે જોયું હતું કે ભારતની અંદર તો મુંબઈ અને દિલ્હીના સ્ટોરમાં ભારતના લોકોએ એટલો બધો ધસારો કરી દીધો હતો કે લોકો 20-20 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા। કેટલાક તો સવારે મળસ્કેથી ત્યાં એપલના સ્ટોર પર લાઇન પર ઊભા હતા। એટલો બધો જબરદસ્ત રિસ્પોન્સ ભારતમાં હતો। પરંતુ અત્યારે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે એપલ 16ના જે ફોન છે એને બીજા બધા દેશોની અંદર નબળો પ્રતિસાદ મળી રહ્યો છે, ખાસ કરીને અમેરિકાની અંદર અને ચીનમાં, કે એટલા બધા ફોનની અંદર ગ્રાહકી એટલી બધી ડિમાન્ડ રહી નથી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, થોડા દિવસો પહેલાં એપલ કંપનીએ અમેરિકાની સાથે સાથે બીજા શહેરોમાં પણ જ્યારે આઈફોન 16ની જે સિરીઝ લોન્ચ કરી એ વખતે જબરજસ્ત મોટી ઇવેન્ટ કરી હતી અને એપલ કંપનીને એવી આશા હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર ઉમેરવાને કારણે એમનું જે આઈફોન સિરીઝ છે એ જબરજસ્ત હિટ રહેશે। પરંતુ પ્રી સેલના જે આંકડા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે અને એના ઉપરથી એવું લાગે છે કે આઈફોન 16ને બીજા બધા દેશોની અંદર નબળો પ્રતિસાદ મળ્યો છે। હવે CNN બિઝનેસનો એક અહેવાલ છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રી સેલના જે ફર્સ્ટ વીકેન્ડના જે આંકડા છે એ ચોંકાવનારા છે। એમાં પહેલા વીકની અંદર 3.7 કરોડ ફોન એપલના વેચાયા છે। એ ગયા વર્ષે આ જ સમયગાળાની અંદર જે ફોન એમના વેચાયા હતા એની સરખામણીએ 12% ઓછું વેચાણ છે। સાથે સાથે એવું બી છે કે આઈફોન પ્રો અને આઈફોન મેક્સની ઓછી ડિમાન્ડ છે અન્ય ફોનની સરખામણીએ। આઈફોન 16 પ્રો છે એ ટોટલ 98 લાખ પીસ વેચાયા છે, જ્યારે 16 પ્રો મેક્સ છે એ 1.71 કરોડ વેચાયા છે। એમાં પણ જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 16થી 27% જેટલો ઘટાડો નોંધાયો છે। હવે આ એપલના ફોનની અંદર મોડો પ્રતિસાદ મળ્યો કે વેચાણ ઘટ્યું, એની પાછળના કારણો એવા છે કે આઈફોનનું જે બેઝ મોડેલ છે એ એટલું સારું છે કે કેટલાક લોકો એવું માન્યું કે ડબલ ખર્ચો કરવાની જરૂર લાગતી નથી, કારણ કે ઓલરેડી એમની પાસે આઈફોન બેઝ મોડેલ છે। બીજું સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે એપલ કંપનીએ ચીનની અંદર પ્રોડક્શન બંધ કરી દીધા પછી ચીનના જે લોકો છે એ પોતાના સ્વાભિમાન માટે, એટલે દેશના સન્માન માટે ચીનના લોકોએ આઈફોન ખરીદવાનું જ બંધ કરી દીધું છે। અને બીજું એ પણ સાથે છે કે ચીનની કંપનીઓ અત્યારે આઈફોનને ટક્કર મારે એવી ડિવાઇસ બનાવી રહ્યા છે। આ બધા કારણોને લીધે એપલની જે ડિમાન્ડ છે એ ઘટી રહી છે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।